તપ. હોટલમાં 2 કલાક વેઇટિંગમાં ઊભા રહી શકીએ, પણ કોકના માટે 2 મિનિટ ઊભું નથી નીકળશે. કોઈ દુઃખી છે, મુસીબત વાળો છે, ભાઈ ટાઈમ નથી, એટલે તપ ના શીખે. દુઃખીને જોયા પછી હજુ દયા તો આવે છે, થોડુંક દાન કરીએ છે, પણ જે દિવસે દુઃખીને જોયા પછી દયા ના આવે, દાન કરવાનું મન ન થાય, જાણવાનું આપણી આંખને રોગ લાગી ગયો છે. અને એ હાથ કેવલ બીજાના તરફ લાંબો થવાના બદલે પોતાના મુખમાં જાય તો ભોજન નથી જમતા, આપણે પાપ જમી રહ્યા છે. શાસ્ત્રકારોએ બહુ સરસ આપણને પ્રયોગો બતાવ્યા છે સુખી થવાના, પણ ધીરે ધીરે આપણે નવા જમાનામાં આવી ગયા ને એટલે જૂના જમાનાને બધું કાઢી નાખ્યું. ઘણા વર્ષો પહેલાના પ્રસંગોને યાદ કરો કે જે વડીલો છે એ પ્રસંગને યાદ કરે કે ભોજન જમતા પહેલા શું કામ કરતા હતા. તો આપણે જમતા રસોઈ બન્યા પછી જમવા બેસીએ પહેલા 1 રોટલી ગાયની મૂકતા હતા અને 1 કૂતરાની મૂકતા હતા. એકાદ મુઠ્ઠી કબૂતર ચણમાં નાખતા હતા, એકાદ મુઠ્ઠી કોઈ અતિથિ આંગણે આવે એને અર્પણ કરતા હતા. અને પહેલાના જમાનામાં અગ્નિમાં રોજ આહુતિ અપાતી હતી. આ 5 પંચકર્મ ગીતા બતાવે છે. રોજ દરેક પરિવારે આ 5 કર્મ કરવા જોઈએ તો 5 પ્રકારના પાપમાંથી મુક્ત બની જાય. કારણ આપણે પાપ તો કઈ ચહીને નથી કરતા. ચાલતા ચાલતા કેટલી કીડી મકોડા મરી જાય છે, શ્વાસની અંદર કેટલા બેક્ટેરિયા જીવ આવી જાય, પાણીમાં કેટલા જમ્સ આવી જાય છે, રસોઈમાં પણ કેટલા જમ્સ મરી જાય છે, કચરા પોતા કરીએ એમાં પણ કેટલા જીવ મરી જાય છે. તો એને મુક્ત થવા માટેના આ પંચકર્મ બતાવ્યા. પણ આપણે તો ગાય આપણે બની ગયા, કૂતરા આપણે બની ગયા, બધું આપણે ઝડપ કરવા લાગ્યા. પછી અપચો ન થાય, બીમારી ના આવે તો શું થાય? શુકદેવજી શુદ્ધ પ્રાણી વર્ણન કર્યું. નારદ ધર્મ એ કહેવા લાગ્યો આ કલી છે. મહાભારતમાં કલિકાના લક્ષણ બતાવ્યા છે. આપણને બધું દેખાય છે અત્યારે આપણને. 5 પાંડવ કીધું ભગવાન કળિયુગ આવ્યો, અમને ખબર કેવી રીતે પડે? એટલે ભગવાન કીધું જાઓ તારે નગરમાં જાઓ. અને નગરમાં જઈને પાછા આવ્યા તો યુધિષ્ઠિર કહેવા લાગ્યો ભગવાન મેં વિચિત્ર જોયું. શું જોયું? 2 સૂંઢ વાળો હાથી જોયો. આશ્ચર્ય લાગ્યું. ભગવાન બધાને 1 મોઢા અને 2 મોઢા વાળો હાથી. ભગવાને કીધું કલિકાનું પહેલું લક્ષણ. અર્જુન તે શું જોયું? પક્ષીઓના પગમાં વેદો હતા ને વેદોને લઈને પક્ષીઓ કાદવમાં જઈને બેઠેલા. ભગવાને કીધું આ બીજું લક્ષણ. નકુળ કીધું ભગવાન મેં પણ એક વિચિત્ર જોયું. પહેલા કુવામાં પાણી છે, બીજા કુવામાં નથી, અને ત્રીજા કુવામાં પાણી છે. ભગવાને કીધું આ ત્રીજું લક્ષણ. સહદેવ કહેવા લાગ્યો ભગવાન મેં પણ વિચિત્ર જોયું. શું જોયું? તો પહાડ ઉપરથી એક પથ્થર ગબડતો તોતિંગ વૃક્ષોને તોડતો એક ઘાસણ જુલમ આવીને અટકી ગયો. 5 પાંડવોએ પોતાના અનુભવ કીધા. ભગવાને કીધું કળિયુગના લક્ષણ છે. ભાઈ ભાઈને મદદ નહીં કરે. પહેલા કુવામાં પાણી છે, બીજા કુવામાં નથી, ને ત્રીજા કુવામાં પાણી છે. પાડોશી પાડોશીની મદદ નહીં કરે. આપણો પહેલો સગો કોણ? તો પાડોશી. છોકરો પરદેશ રહેશે ત્યાં ફોન કોણ કરશે? આપણે તો બીમાર પડ્યા છે, આપણે તો ઊભા નથી થઈ શકતા, પણ પાડોશી દોડતો આવીને ફોન કરશે. એટલે આપણો પહેલો સગો પાડોશી. અને શત્રુ પણ પહેલો કોણ? તો પાછો પાડોશી. આ બંને ભેગા એની અંદર છે. એ જેને મદદ કરવાની એ પાડોશીને આપણે નથી મદદ કરી શકતા, અને 12 લાખો રૂપિયા વાપરીએ છીએ. પરિવારને મદદ ન કરે, સમાજને મદદ ન કરે.